મિત્રો, ભરેલા રીંગણનું શાક તો તમે પણ બનાવતા જ હશો, પરંતુ આજના વિડીયોમાં આપણે શીખીશું કે આ ભરેલા રીંગણના શાકને તમે દેશી કાઠિયાવાડી ટેસ્ટ કઈ રીતે આપી શકો। સાથે જ રેસ્ટોરન્ટમાં જે દેશી કાઠિયાવાડી શાક મળતું હોય તેવું જ આપણે ટેસ્ટ ઘરે સિમ્પલ રીતે પણ બનાવી શકીએ છીએ। તો ચાલો શરૂ કરીએ વિડીયો, જોઈએ એ સરળ રીત। તો તેના માટે મેં અહીં રીંગણ અને બટાટા લીધેલા છે। તો અહીં આ રીતે બટાટાની છાલ કાઢી નાખવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે તેમાં કટ લગાવી દઈએ। અહીં મેં રીંગણ અને બટાટામાં બંનેમાં આ રીતે કટ લગાવી દીધેલા છે। હવે આપણે તેમાં ફિલ કરવા માટે ભરવા માટે મસાલો બનાવીશું। તો અહીં આ રીતે આપણે મસાલો બનાવી લઈએ। તેના માટે મેં એક બાઉલ લીધેલું છે, તેમાં આ રીતે 2 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને થોડી લસણની ચટણી ઉમેરીશું। અહીં આપણે મસાલાની ક્વોન્ટિટી એ પ્રમાણમાં લેવાની છે, જેટલા બટાટા અને રીંગણ હોય એ મુજબ આપણે મસાલા અહીં એડ કરીશું। ત્યાર પછી તેમાં થોડું મીઠું, થોડી ખાંડ અને ધાણા ભાજી ઉમેરીશું। અહીં ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે। જો તમારા ઘરમાં મીઠાશ ન ખવાતી હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો। ત્યાર પછી બધા જ મસાલાને આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। જુઓ, ત્યાર પછી આપણે જે આ રીંગણ અને બટાટાને સમારીને રાખ્યા છે તેમાં આ રીતે આપણે મસાલાને ભરી લઈએ। તો અહીં મેં બધા જ રીંગણ અને બટાટાને આ રીતે મસાલાથી ફિલઅપ કરી લીધેલા છે। ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીએ અને કુકરને ગેસ પર ગરમ થવા માટે રાખીએ। ત્યાર પછી મેં અહીં 3 પાવલા જેટલું તેલ ઉમેર્યું છે। જેટલા પ્રમાણમાં તમે શાક બનાવતા હોય એટલા પ્રમાણમાં આપણે અહીં તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડી રાઈ ઉમેરીશું, ત્યાર પછી થોડું જીરું ઉમેરીશું। જુઓ, હવે ખાસ ટ્રીક આપણે અહીં જોવાની છે। આપણે જે પણ રીંગણ બટાટા ભર્યા છે તેમાંથી ફક્ત બટાટાને જ અહીં આપણે એડ કરીશું। અહીં મેં રીંગણને એડ નથી કરેલા। ત્યાર પછી તેને આ રીતે મિક્સ કરી લઈએ। તમે ચમચાની મદદથી મિક્સ કરી શકો અથવા તો આ રીતે પણ મિક્સ કરી શકો છો। ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરીએ। અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તેટલું પાણી ઉમેરીએ, ફરી તેને મિક્સ કરી લઈએ। અહીં આપણે રીંગણ મિક્સ કરેલા નથી। ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ થવા માટે રાખી દઈશું। અહીં આપણે રીંગણ શા માટે એડ નથી કર્યા, કારણ કે રીંગણ અને બટાટાને જો સાથે મિક્સ કરવામાં આવે તો રીંગણને પાકવામાં ઓછો સમય લાગે છે અને બટાટાને વધુ સમય લાગે છે। તો અહીં આ રીતે અધકચરા લગભગ 60 થી 70% જેટલા બટાટા પાકી જાય ત્યાર પછી આપણે તેમાં રીંગણને ઉમેરવાના છે। આ રીતે બધા જ રીંગણ આપણે તેમાં એડ કરી દઈશું। જુઓ, ત્યાર પછી તમે ફરીથી થોડું પાણી તેમાં ઉમેરી શકો। ત્યાર પછી રીંગણ અને બટાટાને ભરવામાં જે પણ મસાલો વધ્યો હોય તે બધો જ મસાલો આપણે અહીં તેમાં મિક્સ કરી દેવાનો છે। ફરીથી આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ। જુઓ, ત્યાર પછી થોડું પાણી ઉમેરી દઈએ, ફરી આપણે કુકરનું ઢાંકણ અહીં બંધ કરી દઈશું। ફરીથી આપણે અહીં 2 વિસલ લગાવી લઈશું। જ્યાં સુધી 2 વિસલ લાગે ત્યાં સુધી આપણે એક પ્રોસેસ કરવાની છે। તો તેના માટે મેં અહીં થોડા સિંગદાણા લીધેલા છે। ત્યાર પછી તેને મિક્સર જારમાં ઉમેરી અને આ રીતે આપણે થોડા તેને ક્રશ કરી લઈએ। આપણે અહીં એકદમ બારીક ભૂકો નથી કરવાનો, આ રીતે આપણે અધકચરા ક્રશ કરી લઈશું। હવે અહીં શાક બનીને રેડી થઈ ગયું છે। કુકર ખોલીને જોઈશું। જુઓ, અહીં રીંગણ અને બટાટા પૂરી રીતે એકદમ પાકી ગયા છે। જુઓ, ત્યાર પછી આપણે એક પેનમાં તેને કાઢી લઈશું। આ રીતે રીંગણ અને બટાટાને આપણે એક વાસણમાં કાઢી લેવાના છે। જુઓ, તમે જોઈ શકો છો અહીં રીંગણ અને બટાટા જરા પણ એકદમ ગળી નથી ગયા, આખા જ રીંગણ અને બટાટા જોવા મળે છે। પછી જેટલો પણ રસો છે બધો જ આપણે આ શાકમાં ઉમેરી દઈશું। તેથી શાકને આ રીતે સરસ આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે જે પણ અહીં આપણે માંડવીના દાણાનો ભૂકો કર્યો છે તેને આ રીતે ઉપરથી તેમાં છાંટીશું, મિક્સ કરીશું। આપણે અહીં શાક બનાવતી વખતે આ માંડવીનો ભૂકો તેમાં એડ નથી કર્યો, નહીંતર શાક થોડું ચીકણું બની શકે। પરંતુ આ રીતે જો તમે બનાવશો ને તો શાકમાં જરા પણ ચીકાશ નહીં લાગે અને શાકનો રસો પણ એકદમ ઘટ્ટ બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે તમે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ઘરે જ આ રીતે રીંગણનું શાક બનાવી શકો છો। ત્યાર પછી આપણે તેના પર થોડું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને ગાર્નિશિંગ માટે થોડા ધાણા ભાજીના આ રીતે પાન તેના પર છાંટી દઈશું। ખૂબ જ સરસ અને ખૂબ જ ઇઝી રીતથી આ રીતે તમે કાઠિયાવાડી શાક ઘરે પણ બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પણ બને છે। હવે જ્યારે પણ રીંગણ બટાટા ભરીને શાક બનાવવાનું હોય તો મારી આ રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। ઘરના દરેક સભ્યોને પણ ખૂબ જ પસંદ આવશે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે।